એસબી ઓટો યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે પાવરટેક ટ્રેક્ટર જોશો, પાવરટેક 434। આના મોડલની વાત કરું તો 2008-9ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશન, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન અને ટ્રેક્ટર સરસ રીતે વર્ક કરે છે એવું પણ માલિકનું કહેવાનું છે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને પાવરટેક 434 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈએ રાખશે 1,60,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે તાલુકો જિલ્લો ભાવનગર, ગામ કુંભલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈના કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા B275DI ભૂમિપુત્ર। આના મોડલની વાત કરું તો 2012ના મોડલનો આ ટ્રેક્ટર છે। આ પણ આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। અને આખું જ ફ્રેશ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, આખું કમ્પ્લીટ કન્ડિશન અને ટ્રેક્ટર સરસ રીતે વર્ક કરે છે એવું પણ માલિકનું કહેવાનું છે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર। આખું બેસ્ટ કન્ડિશન અને ટ્રેક્ટરમાં ઓઇલ બ્રેક પણ જોવા મળશે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ કમ્પ્લીટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા B275DI ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈએ રાખશે 2,51,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે પ્રોપર રિયલ ટ્રેક્ટર બોન્ડલ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે સ્વરાજ ટ્રેક્ટર જોશો, સ્વરાજ 735FE। એના મોડલની વાત કરું તો 1999ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને આખું જ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે એવું માલિકનું કહેવાનું છે। ટ્રેક્ટરમાં નવી બેટરી પણ નાખેલી છે। આખું કમ્પ્લીટ કન્ડિશન, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું કમ્પ્લીટ કન્ડિશન અને આખી જનરલ કન્ડિશન બનાવેલી છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કલર પેન્ટ પણ નવું કરેલું, આખું કમ્પ્લીટ કન્ડિશન અને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે એવું પણ માલિકનું કહેવાનું છે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સ્વરાજ 735 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈએ રાખશે 1,50,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે પ્રોપર અમરેલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે જે મેસી ટ્રેક્ટર જોશો, મેસી 241DI। આના મોડલની વાત કરું તો 2008ના મોડલનો ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન। ટ્રેક્ટરનું એન્જિન પણ પાવરફુલ જોવા મળશે। ગેર હાઇડ્રોલિક પણ 100%। આખું કમ્પ્લીટ કન્ડિશન, ડબલ ક્લચ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન અને ટ્રેક્ટરનું પાર્સિંગ હજુ ચાલુ છે એવું માલિકનું કહેવાનું છે। બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 241DI મહાશક્તિ મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈએ રાખશે 2,10,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે। અને હજુ ભાઈ પાસે કુલ 3 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું। તો તમે વિડીયો પૂરા જોતા જશો તો આપણે બીજું ટ્રેક્ટર ભાઈનું બતાવીશું। તમે જે સ્વરાજ ટ્રેક્ટર જોશો, સ્વરાજ 841XM મોડલ। આના મોડલની વાત કરું તો 2015ના મોડલનો ટ્રેક્ટર છે।
આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં અને એક પણ રૂપિયાનો ખર્ચ નથી. હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું ઓરિજિનલ કન્ડિશન. ઓઇલ બ્રેક આખું કમ્પ્લીટ કન્ડિશન, વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર. ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ભાઈએ નવા જ રિમોટ ટાયર કરાવેલા છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ટ્રેક્ટરનું પાર્સિંગ પણ હજુ ચાલુ જ છે. આખું બેસ્ટ કન્ડિશન અને ફૂલ ગેરંટી સાથે વેચવાનું છે ટ્રેક્ટર અને બધા જ ટ્રેક્ટર સરસ કન્ડિશન. અને કોઈ મારા ખેડૂત મિત્રોને સ્વરાજ 841 XM મોડેલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,55,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. તો ભાઈનું આપણે ત્રીજું ટ્રેક્ટર તમને બતાવીશું. તમે જે આઈસર ટ્રેક્ટર જોડાશો, આઈસર 368, આના મોડેલની વાત કરું તો 2015ના મોડેલમાં ટ્રેક્ટર છે. આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું બેસ્ટ કન્ડિશન. હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ગિયર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ, આખું બેસ્ટ કન્ડિશન. રેકાળું એન્જિન જે રેડિયેટર વગરનું ટ્રેક્ટર આવે છે, જેમાં પંખાના મદદથી એન્જિનમાં ઠંડક મેળવવામાં આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. અને કોઈ મારા ખેડૂત મિત્રોને આઈસર 368 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 2,70,000. આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે. અને આ ત્રણે ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર અમરેલી. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપણે જણાવેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી યુટ્યુબ ચેનલમાં એડ કરવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.